જય માતાજી, અન્નપૂર્ણા રસોઈઘરમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવશું બટેકા અને રાજગરાના લોટના પરોઠા, જે આપણે ફરાળમાં ખાઈ છે તે। એના માટે આપણે વસ્તુ લીધી છે। આ 100 ગ્રામ રાજગરાનો લોટ છે। આ 2 બટેકા લીધા છે આપણે, માપના મીડિયમ, નાના અને મોટાઈને। આ આપણે શેકેલું જીરું છે, મિક્સ કરેલું। આ ફરાળી મીઠું છે। આ થોડા ધાણા નાખશું, 2-4 મરચાં લીધા લીલા, અને આદુનો ટુકડો લીધો છે। તો આપણે પહેલાં બટેકાને બાફવા મેળ દઈશું। હવે આપણે બટેકાના 2 કટકા કરીને બાફી લઈશું। તો થોડું પાણી ગેસ લગાવશું। બટેકા બાફવા મેળ દઈશું। ત્યાં સુધી આપણે લીલા મરચાં ને આદું મિક્સરમાં કાઢી દઈશું ઝીણું, એટલે આખું ના દે। મેં મોરાઈ નહીં, તીખાઈ નહીં, મીડિયમ સાઈઝના લીધા છે મરચાં। તમે તીખું જેવું ખાતા હોય, જેવું જોતું હોય એ પ્રમાણે કરી શકો। ઘરમાં આદુ મરચાં કાઢી લઈશું। ત્યાં થોડું જરાક અમથું પાણી નાખીશું। ટેસ્ટ થઈ ગઈ। આદુ મરચાં આપણે મિક્સરમાં કાઢી થઈ આમાં કાઢી દઈશું। રાજગરાનો લોટ છે એટલે ચારી લઈશું। બટાકા થાય ત્યાં સુધી આપણે કમ્પ્લીટ થઈ જશે। મકાઈ આવે તો નહીં, પણ તો જરાક ચારી દો। આપણા બટેકા બાફી અને એકદમ ઠરી ગયા છે। આ ઠરે પછી જ કરવાનું, નકર જો ગરમ ગરમ કરશો તો પછી લોટ બરાબર નહીં બંધે અને ઢીલા જેવું રહેશે। આ કોરા થઈ જાય ને તો ઠરી જાય ને એટલે કોરા જેવા જ બટેકા લાગે આપણને। પણ એવું લાગે તો થોડા હાથે મસળી નાખવાના, કારણ કે આના આપણે પરોઠા બનાવવાના એટલે હાવ ઝીણો તો જોઈએ છે। હવે આપણે મસાલા કરી લઈશું। આજે આદુ ને લીલા મરચાંનો પેસ્ટ કરી છે। તીખાસ પ્રમાણ લેશું, સ્વાદ પ્રમાણ મીઠું લેશું। આ જીરું લેશું, આપણે કસ કરેલું છે। જીરાનો સ્વાદ સારો આવે એમાં। આ ધાણા લેશું। આમાં આપણે હળદર નાખી નથી, ફરાળી બનાવ્યું છે ને। જો તમે ખાતા હોય તો નાખવી તો નખાય, મેં નથી નાખ્યું। હવે આપણે રાજગરાનો લોટ બાંધશું, નાખશું, જોઈએ એ પ્રમાણે નાખશું। તો લગભગ તો બધો જ જોશે। લોટ લીધો એ આપણે બધું લઈ લીધું। જરાક આમથું 2-4 ટીપા જેટલું પાણી લેશું। આમાં વધારે નાખવાનું, ચમચી પાણી લીધું નથી આપણે।
હવે આપણે લોટ બંધાઈ ગયો છે અને 2-5 મિનિટ જેવો આપણે રાખી દઈશું એટલે પરોઠા સરસ થાય, ફાટે નહીં આપણા. જેવું થઈ ગયું છે તો લોટ આપણો સરસ બંધાઈ ગયો છે. આપણે ગેસ લગાડશું, આપણે લોટી મૂકશું કારણ કે પરોઠા આપણે શેકવાના છે એટલે લોટીમાં કરશું. તરવા હોય તો તરી નહીં થાય. કરવા હોય તોય થાય અને આવી રીતના તમને ન ફાવે તો લોટ છે આપણે રોટલી કરીએ એમ ભભરાવીને કરો તોય થાય. આવી રીતના કરી નાખવાનું, આમે સરસ થશે. તેલ નાખશું. ગેસ આપણે ધીમો રાખ્યો છે. આપણે બીજું વણી દઈશું. આપણે લોટવાળું કરીને કરશું. આવી રીતના કરો તો પણ થાય. થોડી તેલ નાખશું આપણે. આપણે ગેસ ધીમો રાખ્યો છે. હવે આપણા થઈ ગયું છે એટલે હવે આપણે બીજું શેકી લઈશું. રાજગરાના લોટના અને બટેકાના પરોઠા તૈયાર છે. આપણે ગેસ થા નાખશું. આપણે સોલ કરશું. હવે આપણે પરોઠા સોલ કરશું. તો આપણે તૈયાર છે રાજગરાના લોટના અને બટેટાના પરોઠા. ફરાળમાં આપણે ખવાય અને દહીં સાથે ખવાય, ચારે ખવાય. તો લાઈક કરજો, શેર કરજો અને 2 લાઇકન દબાવવાનું ના ભૂલતા. સબસ્ક્રાઈબ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા. જય માતાજી.